શેરના ત્યાગપત્ર વિશે માહિતી મેળવી કે કેવી રીતે વર્તમાન શેર હોલ્ડર જે છે પોતાને જે હકના શેર મળે છે એનો અન્ય વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરે છે અને એ ત્યાગ કરવા માટે જે એને પત્રક ભરવું પડે છે એને આપણે ત્યાગ પત્રક કહીએ છીએ। તો આ માહિતી મેળવ્યા બાદ પાઠને આપણે આગળ વધારતા આજે જે છે શેર વહેંચણી પત્રક અને તેના અંગે સેક્રેટરીની ફરજો કઈ છે એના વિશે અભ્યાસ કરીશું। તો શેર વહેંચણી એ શબ્દથી આપણે માહિતગાર છીએ, તેમ છતાં પણ પુનરાવર્તન કરી લઈએ કે જ્યારે જાહેર કંપની શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે ત્યારે જે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે એ વિજ્ઞાપન પત્રના અનુસંધાનમાં એટલે કે એ વિજ્ઞાપન પત્ર દ્વારા માહિતી મેળવીને અરજદારો જે છે કંપનીમાં શેર ખરીદવા માટે અરજી કરે છે। બધી જ અરજીઓ કંપનીને મળી જાય પછી કંપની જે છે અરજીઓની ફાળવણી કરે છે કે કયા વર્ગમાંથી કેટલી અરજીઓ આવી છે। એ ફાળવણી થઈ જાય કે કેટલા વર્ગની કેટલી અરજીઓ છે, ત્યારબાદ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને આવેલ અરજીઓને પ્રમાણસર શેરની ફાળવણી કરવામાં આવે છે કે કયા વ્યક્તિએ કેટલી અરજી કરી અને એને હવે કેટલા શેર ફાળવવામાં આવે। તો આ ફાળવેલ શેર દર્શાવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે એને આપણે કહીશું શેર વહેંચણી પત્રક। તો આજે જે છે આપણે શેર વહેંચણી પત્રક વિશે અભ્યાસ કરીશું। તો શેર વહેંચણી પત્રક એ શું છે? તો ફાળવેલ શેરની વિગતો જે આપણે ચાર રોકાણકારો જે છે બતાવવામાં આવ્યા હતા કે રોકાણકારો જેટલી પણ અરજીઓ આવે છે એને રોકાણકારોના વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે। કયા હતા એ ચાર વર્ગો? સૌથી પહેલું કયું હતું? છૂટક રોકાણકાર, બીજું બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, ત્રીજું સંસ્થાકીય રોકાણકારો અને ચોથું કંપનીના કર્મચારીઓ પૈકીના અરજદારો। તો આ ચારેય વર્ગને કંપનીએ કેટલા પ્રમાણમાં શેર ફાળવ્યા એની ફાળવણી દર્શાવતા વિગતને આપણે શું કહીશું? શેર વહેંચણી પત્રક। અને આ શેર વહેંચણી પત્રક કોણ તૈયાર કરશે? સેક્રેટરી તૈયાર કરશે। તો ખ્યાલ આવી ગયો કે ફાળવણી દર્શાવતી વિગતને આપણે શેર વહેંચણી પત્રક કહીશું, બરોબર। હવે આ જે પત્રક તૈયાર કરવામાં આવે છે શા માટે? સૌથી પહેલા તો આ પત્રક તૈયાર થાય છે તો કંપનીમાં અરજી કરનારા અરજદારો ઘણા બધા હોય છે, તો આ દરેક અરજદારની દરેક માહિતી નોંધવી ને ધ્યાન રાખવી એ આ બધું મોઢે યાદ રાખવું સહેલું નથી, માટે એક પત્રક તૈયાર કરવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં કે વર્તમાન સમયમાં કંપની છે કે અરજદારોને આ પત્રક અંગે જે છે માહિતી મળી રહે એટલા માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે। તો હવે આપણે જોઈએ કે શેર વહેંચણી પત્રકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। તો સૌથી પહેલી વિગત છે અરજદારનું નામ। કયા અરજદારે કંપનીમાં શેર ખરીદવા માટે અરજી કરી છે એનું નામ દર્શાવવામાં આવે છે શેર વહેંચણી પત્રકમાં, બરાબર। ત્યારબાદ બીજું છે સરનામું। શેર અરજદાર કે જેણે અરજી કરી છે એનું સરનામું પણ વહેંચણી પત્રકમાં દર્શાવવામાં આવે છે। ત્યારબાદ ત્રીજું છે કેટલા શેર માટે અરજી કરી। જે મેં કીધું હતું કે હરેક વખતે જે છે જેટલી પણ અરજી કરવામાં આવે છે એટલા જ શેર મંજૂર થાય એ જરૂરી નથી, તો અરજદારે કંપનીમાં શેર ખરીદવા માટે જે અરજી કરી છે એમાં એને કેટલા શેર જોઈએ છે અથવા તો કેટલી શેરની સંખ્યા માટે એને માંગણી કરી છે એ સંખ્યા પણ વહેંચણી પત્રકમાં દર્શાવવી જરૂરી છે। એટલે કે કેટલા શેર માટે અરજી થઈ છે એ સંખ્યા પણ વહેંચણી પત્રકમાં દર્શાવવામાં આવશે। ત્યારબાદ શું છે કે એને કેટલા શેર મંજૂર થયા, બરાબર। નામ સરનામા પછી એને કેટલા શેર માટે અરજી કરી અને કંપનીએ કેટલા શેર એને મંજૂર કર્યા છે, જે ફાળવણીનું પ્રમાણ નક્કી કરેલું હોય છે એ પ્રમાણમાં આ અરજદાર કયા વર્ગમાં આવે છે અને એને એ વર્ગ પ્રમાણે કેટલા શેર મંજૂર થયા છે। તો હવે મંજૂર થયેલા શેરની સંખ્યા પણ વહેંચણી પત્રકમાં દર્શાવવામાં આવશે। ત્યારબાદ છે ડીમેટ ખાતા નંબર। ડીમેટ ખાતા નંબર શું છે કે જ્યારે પણ કંપની શેરની ફાળવણી કરશે પછી એ શેર કઈ રૂબરૂ શેરનું પ્રમાણપત્ર આપવા નહીં જાય અરજદારને, બરોબર। ઇલેક્ટ્રોનિક સ્વરૂપ જે છે એટલે કે ડીમેટ ખાતામાં શેર જમા થઈ જશે। જેમ આપણા ખાતામાં પૈસા જમા થાય છે એવી જ રીતે જે છે શેર ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે। તો હરેક અરજદારનું ડીમેટ ખાતું હશે, તો જે અરજદારનું નામ લખ્યું છે એનું ડીમેટ ખાતા નંબર કયું છે એ પણ વહેંચણી પત્રકમાં દર્શાવવામાં આવે છે।
ત્યારબાદ છે ડિપોઝિટરી આઈડી. બરોબર, ડિપોઝિટરી એટલે શું? આવું ડીમેટ ખાતું ખોલી આપતી સેબી માન્ય સંસ્થા કે જેને આપણે કહીશું ડિપોઝિટરી. તો આવી સંસ્થાઓ એક જ સંસ્થા સાથે કરાર નહીં થાય, ઘણી બધી સંસ્થાઓ છે કે જે આવું ડીમેટ ખાતું ખોલી આપવાની સગવડ આપશે. તો એ ડિપોઝિટરીનો આઈડી નંબર શું છે એ પણ વહેંચણી પત્રકમાં દર્શાવવામાં આવશે. તો એક નજર કરી લઈએ કે વહેંચણી પત્રકમાં કઈ કઈ વિગતો હશે. સૌથી પહેલા અરજદારનું નામ, પછી સરનામું, પછી એ અરજદારે કેટલા શેર માટે અરજી કરી છે અને ત્યારબાદ એ અરજીના પ્રમાણમાં એમને કેટલા શેર મંજૂર થયા છે, ડીમેટ ખાતા નંબર અને છેલ્લે ડિપોઝિટરી આઈડી. આટલી વિગતો દર્શાવતા પત્રકને આપણે શું કહીશું? શેર વહેંચણી પત્રક. બરોબર. હવે વર્તમાન સમય ટેકનોલોજીનો સમય છે માટે આવું પત્રક જે છે કમ્પ્યુટરમાં એક સોફ્ટવેરની મદદથી તૈયાર કરવામાં આવે છે, શેર વહેંચણી પત્રક. સામાન્ય રીતે આમાં આપણે જેટલા પણ મુદ્દાઓ ચર્ચા કરી છે એ બધા વિશે આપણે આગળ પાઠમાં જે ભણ્યા છે એના વિશે માહિતગાર છીએ. બરોબર. તો આવી રીતે કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આટલી વિગતો દર્શાવીને જે પત્રક તૈયાર થાય છે એને આપણે કહીશું શેર વહેંચણી પત્રક. વિશે માહિતી મેળવ્યા બાદ આપણે શેર વહેંચણીની જે પ્રક્રિયા છે, અરજદારને જે ફાળવણીનું પ્રમાણ નક્કી થઈ ગયું છે એના પછી જે શેર વહેંચવામાં આવે છે એ અંગે સેક્રેટરીની કેટલીક ફરજો છે તે બાબત વિશે અભ્યાસ કરીશું. તો શા માટે આવી ફરજો દર્શાવવામાં આવી છે? તો આપણે જોયું કે જ્યારે પણ જાહેર કંપની શેર બહાર પાડે છે ત્યારે એણે કંપની ધારાના કાયદાઓ અને જોગવાઈઓનું પાલન કરવું પડે છે. જો શેર વહેંચણી વખતે આવા કોઈ પણ કાયદાઓ કે જોગવાઈઓનું પાલન ન થયું અથવા તો ભંગ થયો અને જો શેર વહેંચણી થઈ ગઈ તો આવી શેર વહેંચણી અનિયમિત કે પછી ગેરકાયદેસર ગણાય. તો આવું ન થાય એ માટે સેક્રેટરીની ફરજ છે કે એ શેર વહેંચણી વખત જ્યારે થતી હોય ત્યારે કંપની ધારાના કાયદાઓ અને જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જે છે આ સમગ્ર શેર વહેંચણીની પ્રક્રિયા થાય તે જોવાનું કાર્ય સેક્રેટરીનું છે. તો અહીંયા આપણે જોઈએ કે શેર વહેંચણી માટે સેક્રેટરીની કઈ કઈ ફરજો છે. તો સૌથી પહેલી છે એસ્ક્રો ખાતું ખોલાવવું. એસ્ક્રો શબ્દથી આપણે પરિચિત છીએ કે જ્યારે પણ જાહેર કંપની શેર બહાર પાડે છે ત્યારે માત્ર અને માત્ર શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાતું ખોલાવે છે એને આપણે કહીશું એસ્ક્રો ખાતું. તો સેક્રેટરીની શું ફરજ છે કે આવું એસ્ક્રો ખાતું જે બેંક ખોલાવી છે આપણે બેંકમાં, એ કેવી બેંકમાં હોવું જોઈએ? તો શેડ્યુલ્ડ બેંકમાં હોવું જોઈએ. એસ્ક્રો બેંક ખાતા માટે જે છે શેડ્યુલ્ડ બેંક જ હોવી જોઈએ. શેડ્યુલ્ડ બેંક એટલે કેવી બેંક કે જે આરબીઆઈ ની યાદી નંબર 2 માં સમાવિષ્ટ હોય અને આરબીઆઈ ના દરેક નીતિ નિયમોનું પાલન કરતી હોય એવી બેંકને આપણે કહીશું શેડ્યુલ્ડ બેંક. એટલે કે એસ્ક્રો બેંક ખાતું શેડ્યુલ્ડ બેંકમાં જ ખુલે એ બાબતનું ધ્યાન રાખવાની ફરજ જે છે એ સેક્રેટરીની છે. ત્યારબાદ બીજી ફરજ છે કે માન્ય શેર બજાર સાથે સમજૂતી. બરોબર. જ્યારે પણ જાહેર કંપની શેર બહાર પાડે છે ત્યારે શેર બહાર પાડવાની પ્રક્રિયા સાથે સાથે જે છે શેર બજાર, દેશની જે શેર બજાર છે એનએસઈ છે કે બીએસઈ છે એના સાથે પહેલેથી સમજૂતી કરી લે છે કે શેર વહેંચણી પત્યા પછી જે પણ શેર ફાળવણી થઈ છે એની તમારા બજારમાં જે છે નોંધણી કરવામાં આવશે. તો આવી માન્ય શેર બજાર સાથેની સમજૂતી જે છે શેર વહેંચણી થાય એનાથી પહેલે થઈ જવી જોઈએ એ જોવાની ફરજ સેક્રેટરીની છે. ત્યારબાદ ત્રીજું છે મધ્યસ્થીઓ સાથે કરાર. આપણે જોયું કે કંપની જે છે એ સીધી લોકો સાથે પહોંચી શકતી નથી, તો વધુને વધુ લોકો કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષાય, વધુને વધુ લોકો અરજી કરે એ માટે કંપની મધ્યસ્થીઓની મદદ લે છે. તો કયા કયા મધ્યસ્થીઓની મદદ લે છે? તો લીડ મેનેજર, ડિપોઝિટરી, રજિસ્ટ્રાર, ભરણાની બેંક છે, દલાલ છે, આ બધા જ મધ્યસ્થીઓ કંપની અને રોકાણકારને નજીક લઈ આવવામાં મદદ કરે છે કે જેથી કરીને કંપની પોતાના વધુને વધુ શેરનું વેચાણ કરી શકે. આ માટે પહેલેથી જ કરાર કરી લેવું જોઈએ કે કયા કયા વ્યક્તિને જે છે આપણે દલાલ તરીકે નિમીશું, ડિપોઝિટરી સંસ્થા કહી રાખીશું. તો આ બધા જ મધ્યસ્થીઓ સાથે કરાર કરવાની ફરજ સેક્રેટરીની છે. ત્યાર પછીની છે કાનૂની જોગવાઈઓનું પાલન. જેમ મેં શરૂઆતમાં જ કીધું કે જો કોઈ પણ કાનૂની જોગવાઈ કે કાયદાઓનું ભંગ થશે તો
શેર વહેંચણી જે છે અનિયમિત કે ગેરકાયદેસર શેર વહેંચણીમાં પરિણમશે. તો એવી કઈ કાયદાકીય જોગવાઈ છે? તો સૌથી પહેલે શેર અરજી પાછી ખેંચવી. ઘણી વખત શું થાય કે અરજદારે વિજ્ઞાપન પત્ર જોયું, કંપનીને અરજી પણ કરી દીધી, પણ પછી કોઈ પણ કારણસર એને હવે શેર જોઈતા ન તો અરજદાર જે છે શેર અરજી પાછી ખેંચી લે છે. એટલે કે એવું જાહેર થાય છે કે હવે અરજદારને કંપનીમાં રોકાણ કરવું નથી અથવા તો શેર જોઈતા નથી. તો એ અરજી કેટલા સમયમાં પાછી ખેંચી શકાય એની મુદત દર્શાવવી જરૂરી છે. ત્યારબાદ બીજું છે ભરણાની યાદી બંધ થવા અંગે. આપણે વિજ્ઞાપન પત્ર અંગે જોયું કે જ્યારે પણ જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ત્યારે ભરણું જે છે મતલબ કે શેર અરજી કરવાની તારીખ કઈ તારીખથી કઈ તારીખ છે એટલે કે 1 થી 3 તારીખ, 5 થી 7 તારીખ કેટલા સમય દરમિયાન અરજદાર અરજી કરી શકશે એ તારીખનો વિજ્ઞાપન પત્રમાં ઉલ્લેખ ખાસ થવો જોઈએ. એટલે કે જે આ ભરણોની યાદી બંધ થવા અંગે આપણે આવી ગયું કે ભરણું જે છે એ સામાન્ય રીતે એની મુદત 3 થી 5 દિવસની હોવી જોઈએ. તો એનાથી પહેલે આ ભરણાની યાદી બંધ ન થઈ જવી જોઈએ. શેર અરજી પાછી ખેંચવા અંગેની તારીખ પણ જે છે તેમજ ભરણાની યાદી બંધ થવાની એટલે ભરણું ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે એ સમય પણ દર્શાવવો જોઈએ અને દર્શાવવામાં આવ્યો છે કે નહીં એ જોવાની સેક્રેટરીની ફરજ છે. ત્યારબાદ છે અરજીઓનું વર્ગીકરણ. બરાબર, આપણે જે પણ અરજદારે અરજીઓ કરી છે એને 4 વર્ગોમાં વિભાજિત કરીશું. છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ પૈકીના અરજદાર. તો આ ચારેય અરજદારો જે છે એના વર્ગ બનાવવામાં આવશે અને કયા વર્ગની કેટલી અરજીઓ આવી છે એનું વર્ગીકરણ કરી દેવામાં આવશે કે જેથી શેર ફાળવણીમાં સરળતા રહે. તો આવેલી અરજીઓનું આવી રીતે રોકાણકાર છે એના વર્ગ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આના પછી મહત્વનો રોલ શરૂ થાય છે. આ બધું જ જે છે સેક્રેટરી દ્વારા જ થાય છે, પણ તે છતાં પણ હવેનું કાર્ય શું છે? શેર વહેંચણીનો જે છઠ્ઠો મુદ્દો છે એ સેક્રેટરીની ફરજમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે કે જે અરજીઓ આવી ગઈ છે, વર્ગીકરણ થઈ ગયું છે, હવે એને વહેંચણી કરવાની છે, એને શેર ફાળવવાના છે. તો એના માટે સૌથી પહેલે તો એને સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડશે. એ માટે સંચાલકોને સમય માંગવો પડશે અને ઠરાવ પસાર કરવામાં આવશે અને કયા અરજદારને કેટલા પ્રમાણમાં શેર ફાળવવા, કોણે કેટલા શેરની અરજી કરી છે તો એને અરજી કરી છે એટલા જ શેર મંજૂર કરવા કે એનાથી ઓછા કરવા કે બિલકુલ ન કરવા, આવી બધી જ પ્રક્રિયાઓ જે છે એ સંચાલક મંડળની સભામાં નક્કી કરવામાં આવે છે અને શેર વહેંચણી અંગેનો જે મહત્વનું કાર્ય છે અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. માટે શેર વહેંચણી કરવાની પ્રક્રિયા જે છે એનામાં સેક્રેટરીએ દરેક ફરજોનું પાલન, દરેક કાયદાની જોગવાઈઓનું ધ્યાન રાખવું પડે કે દરેક રોકાણકારને એના જે પ્રમાણ નક્કી કરવામાં આવે છે એ પ્રમાણે જ શેર ફાળવણી થાય. ત્યારબાદ અરજદારને જાણ. જે અરજદારે શેર ખરીદવા માટે અરજી કરી છે એની અરજી આપણે મંજૂર કરી, સંચાલકની સભામાં નક્કી થઈ ગયું કે આ અરજદારને આટલા શેર ફાળવે. હવે એ તો સંચાલક અને સેક્રેટરીને ખબર છે, પણ હવે અરજદાર કે જેણે અરજી કરી છે એને કેટલા શેર ફાળવવામાં આવ્યા છે એને એની જાણ કરવી જરૂરી છે. આ જાણ કેવી રીતે કરવામાં આવે છે? તો SMS અને ઈમેલથી જે છે અરજદારને માન્ય શેર બજાર અને ડિપોઝિટરી જે છે એ જાણ કરે એ જોવાની ફરજ સેક્રેટરીની છે. ત્યારબાદ શેરની નામંજૂરી અંગે પણ અરજદારને છે. જેટલા પણ અરજદારે અરજી કરી છે એમાંથી ઘણી વખત અમુક અરજદારને એક પણ શેર ફાળવવામાં નહીં આવે. જેને ફાળવવામાં આવ્યા છે એને તો જાણ કરવાની જ છે, પણ જેને શેર ફાળવવામાં નથી આવ્યા એવા અરજદારને પણ શેરની નામંજૂર થયા છે અથવા તો ફાળવણી કરવામાં નથી આવી એની જાણ કરવાની ફરજ પણ સેક્રેટરીની છે કે જેથી એ અરજદાર પોતાની બ્લોક થયેલી રકમનો ફરીથી વપરાશ કરી શકે અને એને ખ્યાલ આવે કે મને કોઈ પણ શેર જે છે કંપનીમાં મંજૂર કરવામાં આવ્યા નથી. તો આવી રીતે અરજદારને જાણ બાદ આઠમો મુદ્દો જે છે કે નામંજૂરી અંગે પણ અરજદારને જાણ થવી જોઈએ. ત્યારબાદનો નવમો મુદ્દો છે શેર વહેંચણી પત્રક નોંધાવવું, કે જે આપણે હમણાં જ જોયું કે શેર વહેંચણી પત્રક જે છે એનામાં બધી જ વિગતો દર્શાવી અને ટૂંકમાં ફાળવેલ શેરની વિગતો દર્શાવવાના પત્રકને આપણે શેર વહેંચણી પત્રક કહીએ છીએ. તો એવું વહેંચણી પત્રક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે સેક્રેટરીએ કે જેથી કરીને દરેક શેર અરજદાર જે છે એની કેટલા શેર ફાળવે એની કંપની રજિસ્ટ્રારમાં નોંધ થઈ શકે.
ત્યારબાદ છે કમિશનની રકમ ચૂકવવી. જે આપણે અલગ અલગ મધ્યસ્થીઓ જોયા હતા એનામાં એક મધ્યસ્થી હતો બાંયધરી દલાલ, કે જે એવી બાંયધરી આપશે કંપનીને કે શેર બહાર પાડ્યા પછી જો આટલા શેર તમારા નહીં ખરીદાય અથવા તો લઘુત્તમ ભરણા જેટલી અરજી નહીં મળે તો બાકીના શેર હું ખરીદી લઈશ. તો આવા જે બાંયધરી દલાલ છે એને શું ચૂકવવામાં આવે છે? કમિશન. એને કેટલા શેર ખરીદવા પડ્યા એ પ્રમાણે એને કમિશન ચૂકવવામાં આવે છે. તો એ જે કરાર થયો કંપની અને બાંયધરી દલાલ વચ્ચે, તો શેર વહેંચણી પછી જે છે આવા દલાલને કમિશનની રકમ મળી જાય એ જોવાની ફરજ પણ સેક્રેટરીની છે. ત્યારબાદ છે મહેનતાણું ચૂકવવું. મહેનતાણું કોને ચૂકવી શકાય? કે જે સેવા આપતો હોય. તો એ સિવાયના મધ્યસ્થીઓ કયા કયા છે? તો લીડ મેનેજર છે, ડિપોઝિટરી સંસ્થા છે, બરોબર. આવી વ્યક્તિઓને મહેનતાણું, એમણે શેર વહેંચણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે સેવા આપી છે એના માટે એમને મહેનતાણું ચૂકવવામાં આવે છે. તો આવી એમની મહેનતાણાની રકમ આ બધા જ મધ્યસ્થીઓને મળી રહે એ પણ જોવાની સેક્રેટરીની ફરજ છે. ત્યારબાદ જે છે છેલ્લો મુદ્દો કે માન્ય શેર બજારમાં નોંધણી. બરોબર. જે અગાઉ આપણે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરી હતી એવી શેર બજારમાં સમગ્ર શેરની વહેંચણીની પ્રક્રિયા થઈ ગઈ, અરજદારને જાણ થઈ ગઈ, ડિપોઝિટરી સંસ્થામાં એ શેર જમા થઈ ગયા છે, બરોબર. જેને નામંજૂર થયા છે એને પણ જાણ કરી દેવામાં આવે છે. પછી સૌથી છેલ્લો અને અગત્યનો મુદ્દો છે કે માન્ય શેર બજારમાં કંપનીએ જે પણ શેર ફાળવ્યા છે એની નોંધણી કરવી જરૂરી છે કે જેથી કરીને ભવિષ્યમાં આવા શેરના ખરીદ વેચાણનું કાર્ય સરળતાથી થઈ શકે. તો આવી રીતે શેર વહેંચણી કરવા માટે સેક્રેટરીની જે પણ ફરજો છે એનામાં ક્યાંય પણ કાયદાકીય જોગવાઈ કે કાયદાનો ભંગ ન થાય એ જોવાની સેક્રેટરીની ફરજોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે પાઠમાં આગળ વધીએ. તો આજે હવે આપણે જોઈશું શેર હપ્તા. હવે જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે આપણે જોયું કે અરજી કરતી વખતે અમુક રકમ મંગાવે છે શેર હોલ્ડર પાસેથી, અને પછી બાકીની જે રકમ છે એ કંપની શું કરશે? એને જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે ટુકડે મંગાવશે. ઘણી વખત કંપનીને જો બધી જ રકમ એક ભેગી જોઈતી હોય તો એ અરજી સાથે મંગાવી લેશે. ઘણી વખત એને એમ થાય કે અત્યારે જે આટલા જ રૂપિયાની જરૂર છે તો એટલા જ રૂપિયા અરજી સાથે મંગાવશે, બાકીની રકમ રહેવા દેશે. અને પછી જેવી રીતે એને જરૂર પડશે એવી રીતે એ રકમ ટુકડે અરજદાર પાસેથી મંગાવશે. તો આ જે ટુકડાઓમાં રકમ મંગાવવામાં આવે છે એને આપણી ભાષામાં કહીશું શેરના હપ્તા. ખ્યાલ આવી ગયો? ટુકડાઓમાં જે રકમ બાકી રહેતી રકમ મંગાવવામાં આવે છે એને આપણે કહીશું શેર હપ્તા. તો હવે કંપની ધારાની ભાષામાં શેર હપ્તા કોને કહેવાય? તો શેર પર જે પણ રકમ મંગાવવામાં આવે છે એને કહેવામાં આવશે શેર હપ્તા. એટલે કે જે બાકી રકમ છે એ જ્યારે પણ શેર હોલ્ડર પાસેથી મંગાવવામાં આવશે તો એ દરેક રકમને કહેવામાં આવશે શેર હપ્તા. કેવી રીતે? સમજી લો કે કંપનીએ જે શેર બહાર પાડ્યો છે એક શેરની કિંમત કેટલી છે? 1000 રૂપિયા છે, બરોબર. હવે કંપનીએ અરજી વખતે કેટલા મંગાવી લીધા છે? 200 રૂપિયા એક શેર પર અરજી વખતે મંગાવ્યા છે. બાકીના નાણાંની એને હમણાં જરૂર નથી એટલે એને મંગાવ્યા નથી. અમુક સમય દરમિયાન પછી કંપનીને નાણાંની જરૂર પડે છે તો એ શું કરશે? 500 રૂપિયા મંગાવશે, પછી ફરી પાછા 150 રૂપિયા મંગાવશે, પછી ફરી પાછા 150 રૂપિયા મંગાવશે. તો આ 500, 150 અને બાકીના 150 ને આપણે શું કહીશું? હપ્તા. કે એને ટુકડાઓમાં અરજદાર પાસેથી મંગાવ્યા છે. જેવી એની જરૂરિયાત છે નાણાંની એવી રીતે એને અરજદાર પાસેથી પૈસા મંગાવ્યા છે. તો આ દરેક રકમને આપણે કહીશું શેરના હપ્તા. હવે આ હપ્તા અંગે જે છે શેર હોલ્ડર એટલે કે જેને શેર ફાળવવામાં આવે છે એની શું જવાબદારી છે? તો શેર પર જે બાકી રહેતી રકમ છે, અરજી વખતે 1000 રૂપિયાનો જો શેર હતો અને 200 રૂપિયા અરજદારે ભરી દીધા છે અરજી વખતે, તો બાકીના 800 રૂપિયા આપવા માટે કંપનીને આપવા માટે શેર અરજદાર બંધાયેલો છે. એટલે કે એને બાકી રહેતી રકમ જ્યારે પણ કંપની મંગાવે ત્યારે એને ચૂકવવી ફરજિયાત છે. ત્યારબાદ શું છે કે નિયમન પત્રની જોગવાઈઓનું પાલન. દરેક બાબત જે છે એનામાં સેબી જે છે તેમજ કંપની ધારાની કાયદાઓનું જે પાલન કરવું પડે છે. તો નિયમન પત્રની જોગવાઈ છે કે દરેક અરજદાર પાસેથી સમાન ધોરણે હપ્તા મંગાવો. તો આવી જ જોગવાઈઓનું પાલન કરીને જ્યારે હપ્તા મંગાવવા માટે દરેક કાયદા અને જોગવાઈઓનું પાલન થાય છે અને
પછી કંપની અરજદાર પાસેથી પૈસા મંગાવે છે બાકી રહેતા, તો એ બાકી રહેતી રકમ કંપનીને ચૂકવવાની જવાબદારી છે શેરહોલ્ડરની પોતાની. જોગવાઈઓનું પાલન થાય છે, કંપની કાર્ય યોગ્ય રીતે કરે છે, તો એ બાકી રહેતી રકમ ચૂકવવા માટે શેરહોલ્ડર જવાબદાર છે અને પોતાની જવાબદારી સમજીને એણે બાકી રહેતી રકમ જે છે એ કંપની જ્યારે પણ માંગે ત્યારે એને ચૂકવવી પડે છે. ઘણી વખત શું થાય છે કે અરજદાર એકલો અરજી કરે છે, અને ઘણી વખત આપણે જોયું હતું કે રોકાણકારોના જે વર્ગ છે એનામાં સંસ્થાકીય રોકાણકારો પણ, તો કોઈ એક સંસ્થા સાથે મળીને કે નાની સમૂહ મળીને કંપનીમાં જ્યારે શેર ખરીદતો હોય છે, 5 વ્યક્તિઓ ભેગા થઈને શેર ખરીદ્યા છે અને હવે શેર પર જ્યારે હપ્તા મંગાવવામાં આવે છે તો આ 5 વ્યક્તિઓની સમાન જવાબદારી છે શેર પર બાકી રહેતી રકમ ચૂકવવાની. એટલે જ્યારે વ્યક્તિગત કે સંયુક્ત નામે શેર વહેંચણી થઈ, સંયુક્ત રીતે શેર મેળવ્યા, વ્યક્તિગત રીતે થઈ હોય તો વ્યક્તિ પોતે જવાબદાર છે, અને જો સંયુક્ત રીતે શેર ખરીદ્યા હોય તો એ દરેક વ્યક્તિ શેર પર બાકી રહેતી રકમ ચૂકવવા માટે જવાબદાર છે. બરાબર? અને આવી પૂરેપૂરી રકમ કંપની જ્યારે પણ ટુકડાઓમાં રકમ મંગાવે છે એ બધી જ રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ જાય પછી જ અરજદારને કંપનીમાં સભ્યપદ મળે છે. એટલે કે જો એણે કંપનીમાં સભ્યપદ મેળવવું હશે, જવાબદાર તો છે જ, બરાબર, પણ એને સભ્યપદ ક્યારે મળશે કે જ્યારે એણે શેરની જે પણ નક્કી કરેલી કિંમત છે એ દરેક રકમ ચૂકવી દેશે અથવા તો શેર પૂર્ણપણે ભરપાઈ કરી દેશે પછી જ એને કંપનીનું સભ્યપદ મળશે. તો આ થઈ શેર હપ્તા અંગેની વાત. શેર હપ્તા કોને કરવા અને શેરહોલ્ડર જે છે કેવી રીતે એના માટે જવાબદાર છે અથવા તો એને ચૂકવણી કરવાની એની ફરજ છે એ આપણે જોયું. આના પછી શેર હપ્તા અંગેની કંપની ધારાની કઈ જોગવાઈઓ છે એના વિશે અભ્યાસ કરીએ. શેર હપ્તો જોયા પછી આપણે જોઈએ કે શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ કે કઈ જોગવાઈ છે અરજદાર પાસેથી શેર પર બાકી રહેતી રકમ મંગાવવા માટેની. તો કંપની શેર હપ્તા અંગે આપણે જોગવાઈઓ જોઈએ તો સૌથી પહેલી છે નિયમન પત્રમાં જોગવાઈ. જ્યારે કંપનીનું નિયમન પત્ર બને છે ત્યારે એનામાં શેર હપ્તા મંગાવવા અંગેની જોગવાઈ હોવી જોઈએ. એટલે શેરની પૂરેપૂરી રકમ અરજી સાથે મંગાવવામાં નહીં આવે, જેટલી જરૂરિયાત હશે એ પ્રમાણે બાકી રહેતી રકમ અરજદારો પાસેથી મંગાવવામાં આવશે અથવા તો હપ્તાઓમાં મંગાવવામાં આવશે એવી જોગવાઈ જો નિયમન પત્રમાં કરેલી હોય તો અને માત્ર તો જ કંપની જે છે અરજદાર પાસેથી હપ્તાઓમાં રકમ મંગાવી શકે છે. નહીંતર એણે બધી રકમ જે છે અરજી સાથે મંગાવી લે છે. તો નિયમન જ્યારે પણ શેરને હપ્તાઓમાં રકમ મંગાવી હોય ત્યારે એના માટે નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ બીજું છે ન્યાયી રીતે રકમ મંગાવવી. ન્યાયી રીતે રકમ કેવી રીતે? બધા જ શેરહોલ્ડરોને શેર ફાળવવામાં આવે છે. કંપની માટે દરેક શેરહોલ્ડર સમાન જ છે. એટલે કોઈ પણ શેરહોલ્ડર પાસેથી વધુ રકમ મંગાવી, બીજા શેરહોલ્ડર પાસેથી ઓછી રકમ મંગાવી અથવા તો આ શેરહોલ્ડર જે છે એના બાદ એને હપ્તાની રકમ ભરવા માટે 15 દિવસનો ટાઈમ આપ્યો જ્યારે બીજાને 2 મહિનાનો સમય આપ્યો, એવું કરી શકાય નહીં. કંપનીએ દરેક શેરહોલ્ડર પાસેથી એક સમાન ધોરણે રકમ મંગાવી અને દરેક શેરહોલ્ડરને આ રકમ મંગાવવા માટે સમાન સમય આપવો. એટલે ન્યાયી રીતે રકમ મંગાવવામાં આવે છે. કોઈ પણ શેરહોલ્ડરને જે છે કંપની અલગ રીતે રકમ મંગાવી નથી શકતી કે અલગ સમય પણ આપી શકતી નથી. દરેક માટે સમાન અને ન્યાયી ધોરણે જે છે કિંમત અને સમયગાળો જે છે ચૂકવવાનો એ દરેક શેરહોલ્ડર માટે એક સમાન રાખવાનું જે છે એ કંપની ધારાની જોગવાઈઓમાં આવે છે. ત્યારબાદ ત્રીજી છે સભામાં ઠરાવ પસાર કરવો. જેવી રીતે દરેક અરજદાર જે છે એની વર્ગ દીઠ ફાળવણી કરવામાં આવી હતી કે કયા વર્ગને કેટલા શેર ફાળવવા, એવી જ રીતે જે શેર પર બાકી રહેતી રકમ છે એ કયા સમયે કેટલામાં મંગાવી. 1000 રૂપિયાનો શેર છે, 200 રૂપિયા અરજી સાથે મંગાવી લીધા તો પહેલો હપ્તો 500 નો રાખવો, 300 નો રાખવો, 200 નો રાખવો, કેટલો રાખવો, એ રીતે કંપનીની જેટલી પણ નાણાકીય જરૂરિયાત હોય એ પ્રમાણે હપ્તો મંગાવવામાં આવે છે. તો એ હપ્તો મંગાવવા અંગેની જે પ્રક્રિયા કરવામાં આવે એનાથી પહેલે સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે કે બાકી રહેતી રકમ આટલા પ્રમાણમાં અરજદારો પાસેથી મંગાવવામાં આવશે. તો હપ્તો મંગાવવાથી પહેલા તેનો સભામાં જે છે ઠરાવ પસાર કરવો જરૂરી છે.
ત્યારબાદ ચોથી જોગવાઈ છે કે માંગણી પત્રમાં વિગતો દર્શાવવામાં આવે. જે માંગણી પત્રક થશે, શેર હોલ્ડરને જે પણ હપ્તામાં રકમ મંગાવવામાં આવશે એનું પત્રક બનાવવામાં આવે છે. માંગણી પત્રકમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવશે? તો હપ્તાની રકમ, કેટલી રકમ અરજદારે ભરવાની છે એ રકમ જે છે એ માંગણી પત્રકમાં દર્શાવવામાં આવશે કે આટલા રૂપિયાનો જે છે શેર દીઠ હપ્તો નક્કી કરવામાં આવ્યો છે. એના પછી બેંકનું નામ. આપણે જોયું કે એસ્ક્રો બેંક ખાતું જે છે એ જ્યારે પણ શેર અરજીની સંપૂર્ણ રકમ મળી જાય કંપનીને, એસ્ક્રો બેંક ખાતામાં આવી જાય, દરેક અરજદારે અરજી કરી દીધી હોય, ભરણાની મુદત પૂરી થઈ ગઈ હોય અને એસ્ક્રો બેંક જે પણ શેડ્યુલ્ડ બેંક છે એ એસ્ક્રો બેંક ખાતામાં જેટલી પણ રકમ આવી હશે એ બધી કંપનીના ખાતામાં જમા કરી દેશે અને આ કાર્ય પૂરું થયા બાદ એસ્ક્રો ખાતું જે છે આપોઆપ બંધ થઈ જશે. એટલે હવે કંપનીએ જ્યારે બાકીની રકમ મંગાવી હશે તો અલગથી બેંકમાં ખાતું જે છે હપ્તા માટે અલગથી ખાતું ખોલાવવું પડશે. તો એ કઈ બેંક છે એ બેંકનું નામ પણ માંગણી પત્રકમાં દર્શાવવું પડશે. અરજદાર પાસેથી જ્યારે પણ હપ્તાની રકમ મંગાવવામાં આવે તો એને આવી રીતે માંગણી પત્રક મૂકવામાં આવે છે. તો એનામાં હપ્તાની રકમ કે જેથી અરજદારને ખ્યાલ આવે કે મારા આટલા શેર છે તો મને આટલી રકમ ચૂકવવાની રહેશે એ, અને બેંકનું નામ, કઈ બેંકમાં હપ્તાની રકમ જમા કરાવવાની છે અથવા તો કઈ બેંકમાં પૈસા ભરવાના છે એનું નામ પણ માંગણી પત્રકમાં દર્શાવવું જોઈએ. મુદત, કેટલો સમય આપવામાં આવશે હપ્તો ભરવા માટેનો અને તારીખ, કઈ તારીખથી જે છે હપ્તો મંગાવવાની શરૂઆત થશે અને કઈ હપ્તો ભરવાની અંતિમ તારીખ હશે એની જાણ પણ માંગણી પત્રકમાં, એ વિગત પણ માંગણી પત્રકમાં દર્શાવી દેવી જોઈએ કે જેથી અરજદારને ખ્યાલ આવે. ત્યારબાદ પાંચમું છે કંપનીને અધિકાર. કંપની ધારાનો જે પણ જોગવાઈઓ છે એનામાં જે જાહેર કંપની છે એને અધિકાર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી શેર પર પૂરેપૂરી રકમ કંપનીને મળી ન જાય, એટલે કે અરજદાર જે છે જ્યાં સુધી એને જે પણ શેર ખરીદ્યા છે એની પૂરેપૂરી રકમ કંપનીને ચૂકવી ન દે ત્યાં સુધી કંપની જે છે શેર બદલી અટકાવી શકે છે. એટલે કે જે શેર પર પૂરી રકમ ભરાણી નથી એ શેર તમે અન્ય વ્યક્તિને વેચી શકતા નથી. અને બીજું કે સભ્યનો મતાધિકાર. જ્યારે પણ કંપનીની સભા ભરાય અથવા તો કોઈ પણ નિર્ણયો લેવામાં આવે, દરેક શેર હોલ્ડર જે છે એ કંપનીનો માલિક છે. તો એ માલિકને જે છે બધા જ જ્યારે શેર હોલ્ડરની સભા ભરાણી અને જે પણ નિર્ણય પસાર કરવો હોય એનામાં જો મતદાન પદ્ધતિથી કરવાનું હોય નિર્ણય, તો જ્યાં સુધી રકમ પૂરી ભરપાઈ ન થઈ હોય ત્યાં સુધી સભ્યને મત આપવાનો અધિકાર જે મળે છે એ અટકાવવાનો અધિકાર કંપની દ્વારા જોગવાઈમાં આપેલો છે. ટૂંકમાં કહીએ તો જ્યાં સુધી શેરની પૂરેપૂરી રકમ ભરપાઈ થઈ જતી નથી ત્યાં સુધી કંપની ઈચ્છે તો શેર ફેરબદલી પણ અટકાવી શકે છે અને સભ્યને મત આપવાનો જે અધિકાર મળે છે એ પણ અટકાવી શકે છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી શેર પૂર્ણપણે ભરપાઈ થયો નથી ત્યાં સુધી. ત્યારબાદની છઠ્ઠી જોગવાઈ છે કે શેર હપ્તા ખાતું. એસ્ક્રો બેંક એકાઉન્ટ જે છે એ તો શેર અરજીની રકમ મળ્યા બાદ બેંક જે છે ભરણાની બેંક એ આપોઆપ બંધ કરી દેશે. તો હપ્તા માટે જે છે અલગથી બેંકમાં ખાતું ખોલાવવું અને એની રકમ જે છે હપ્તાની જેટલી પણ રકમ આવે એ હપ્તા ખાતામાં જમા કરવામાં આવે. એટલે કે હપ્તાની સમગ્ર રકમ જે છે એ બેંક દ્વારા જ એકત્રિત કરવાની. ત્યારબાદ સમય. દરેક શેર હોલ્ડરને કંપનીને નાણાકીય જરૂરિયાત રહે છે, બરોબર છે, પણ દરેક શેર હોલ્ડર પાસે જે રકમ મંગાવવામાં આવે છે હપ્તામાં, તો એ હપ્તાઓ વચ્ચે ઓછામાં ઓછો 1 માસનો સમયગાળો હોવો જોઈએ. એટલે કે પહેલો હપ્તો મંગાવ્યો પછી 15 જ દિવસમાં બીજો હપ્તો મંગાવી શકાય નહીં. ઓછામાં ઓછો 2 હપ્તામાં જ્યારે પણ મંગાવે કંપની પહેલો હપ્તો અને પછી જો એને બીજો હપ્તો મંગાવવો હોય તો એ બંને વચ્ચે ઓછામાં ઓછો 1 માસનો ગાળો હોવો ફરજિયાત છે. એટલે કે 1 માસની અંદર જ કંપની બીજો હપ્તો મંગાવી શકતી નથી. તો ત્યારબાદ છેલ્લો છે હપ્તા પર વ્યાજ. જ્યારે કંપની શેર હોલ્ડર પાસે શેર મળી ગયું છે એટલે હવેથી શેર હોલ્ડર કહેવાય, તો શેર હોલ્ડર પાસેથી જ્યારે પણ કંપની હપ્તો મંગાવે છે, બરાબર, અને એ અરજદાર નિયત કરેલા સમયમાં હપ્તો ભરતો નથી, તો કંપની ધારા હેઠળ જાહેર કંપનીને એ હક આપવામાં આવ્યો છે કે એ બાકી રહેતી રકમ પર અરજદાર પાસેથી વ્યાજ વસૂલ કરી શકે છે. અને સાથે સાથે બીજો એ પણ હક છે કે જો સંચાલકો
કંપનીના જે પણ સંચાલકો છે એને યોગ્ય લાગે તો એ અરજદાર શેર હોલ્ડરને જે છે સંપૂર્ણ અથવા તો અંશતઃ રકમ જે છે વ્યાજની એ માફ પણ કરી શકે છે. જો વ્યાજ વસૂલવું હોય તો વસૂલી પણ શકે છે. એને સંચાલકોને યોગ્ય લાગે તો એ શેર હોલ્ડરનું બધું જ વ્યાજ માફ પણ કરી શકે છે અથવા તો પૂર્ણ જેટલી પણ વ્યાજની રકમ છે એનામાંથી અમુક રકમ માફ કરી શકે છે. તો આવો હક જે છે એ કંપની ધારામાં આપવામાં આવ્યો છે જાહેર કંપનીને વ્યાજ વસૂલવાનો અને માફ કરવાનો. તો આવી રીતે જે છે આપણે શેર હપ્તો અને શેર હપ્તા અંગેની જે કાયદાની જોગવાઈઓ છે તેનો અભ્યાસ કર્યો. પાઠના બાકીના મુદ્દાઓનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.